ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકાનો વિકાસ ખાડામાં ગયો. નવો રોડ સ્માર્ટ સિટીનો નહીં પણ મનપાના ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો સાબિત થયો. ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ પર 500 મીટરનો રોડ જમીનમાં ધસી ગયો. શહેરમાં એન્જિનિયરિંગનો આવો અદભુત નમૂનો એ સુરત મનપા જ બતાવી શકે. નવા રોડના નામે મનપાના અધિકારીઓએ જનતાના ટેક્સના પૈસા પર પાણી ફેરવી નાખ્યું છે. નવો રોડ ગેરંટી પીરિયડમાં જ બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, આમ તો એસએમસી મોટા મોટા દાવા એ ફોડતી હોય છે. ચોમાસા પહેલા જ સુરત મહાનગરપાલિકાનો આ વિકાસ લાગે છે કે ખાડામાં ગયો. હજી તો રોડ બન્યા અને સમય પણ નથી થયો ને રોડ આખો એ રોડ ઉપર ખાડો પડી ગયો છે. બિલકુલ, સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તાના કામને મોટા મોટા દાવાઓ કરાય છે તેની સીધી પોલ આજ અત્યારે જોઈ શકાય છે. ન્યૂ ડિંડોલી રોડ પર આખી ખોલી દીધી છે. 500 મીટર સુધીનો આખો આ રોડ જે છે તે આખો બેસી ગયો છે અને આ રોડ પર અત્યારે જોઈ શકાય છે કે 1.5 થી 2 ફૂટ જેટલો આખો રોડ બેસીને ખાડો પડી ગયો છે. એટલે કેટલી ગંભીર બેદરકારી કદાચ કહી શકાય, કાં તો કેટલી નીચલી ગુણવત્તાનું કામ જે છે તે કર્યું હોય તે કહી શકાય છે. લોકો આ રસ્તા પરથી પસાર થઈને આખો રોડ બેસી જાય. જે ટ્રક અહીંથી પસાર થઈ રહ્યો હતો, ડમ્પર પસાર થઈ રહ્યું હતું, આખું આ ડમ્પર જે છે તે આ રોડની અંદર જ બેસી ગયું છે અને હજી તો પેચવર્ક થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું છે અને આ પ્રકારનું કામ એટલે ખૂબ જ મોટા પ્રશ્ન ઉભા કરી દીધા છે. સ્થાનિક લોકો શું માને છે તેઓની સાથે વાત કરીશું. આ પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરે રોડ રસ્તાઓની, અને આ શું માનો છો અત્યારે આ રસ્તાને લઈને? આ ભાજપ સરકારનો વિકાસ છે. 12 સાલથી એના ભૂંગળા બજાવી રહ્યા છે. હવે બારિશના એક ટીપા પડ્યા નથી. એના પહેલા તમે જોઈ લો એના વિકાસ કઈ રીતે છે. આ વિકાસનો ફુગ્ગા ફૂટી ગયો છે. લોકો થાકી ગયા છે એના વિકાસથી. હવે એના વિકાસથી લોકો થાકી ગયા છે, કંટાળી ગયા છે. હવે એક ટ્રક જઈ શકતા નથી. એના એવું વિકાસ કર્યો છે. બ્રિજ બનાવે, ઉદઘાટન પહેલા તૂટી જાય. રોડ બને, બારિશ પહેલા તૂટી જાય. એ વિકાસ છે આ લોકોનો. બિલકુલ, આપણે અહીંના અધિકારીઓ પણ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે અત્યારે હાલ જ્યારથી જ આ ઘટના બની આખો રોડ બેસી ગયો અને ખબર પડતાની સાથે સુરત મહાનગરપાલિકાના સ્થાનિક અધિકારીઓ સાથેની ટીમ પણ અહીં ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેઓની સાથે આપણે સીધા જ પ્રયત્ન કરીશું વાત કરવાનો કે તેઓનું બાબતે શું માનવું છે. સાહેબ, આપનું નામ? રવિભાઈ પટેલ. રવિભાઈ, આખો રોડ અચાનક જ આવી રીતે બેસી જવો કેટલું ગંભીર કહેવાય? કદાચ આ બેદરકારી છે. આખો રસ્તો તો ના કહેવાય, પણ આટલો જેટલો પોર્શન જે 50 મીટરનો જો બેસી ગયો છે એમાં હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ વાળા જે કામ કરી ગયા છે ને એમને ક્યોરિંગ બરાબર ના કર્યું હોય ને જે તે કોન્ટ્રાક્ટર કામ કરી ગયો હોય એમને વ્યવસ્થિત ક્યોરિંગ ને એવું તો કરવાનું આવે છે. એટલે એમણે બરાબર ના કર્યું ને આ ટ્રાફિકેબલ રોડ છે એટલે અમારી પાસે ડિપાર્ટમેન્ટલી રોડ ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના ફરિયાદ આવે અવર જવરમાં. એટલે તાત્કાલિક અમારે આ પેચવર્ક નાનું પેચવર્ક અમારું કરવાનું અમારે આવે છે. કેટલા સમય પહેલા આ બન્યો હતો? શું આ પેચવર્ક તો અમારે લગભગ 10-12 દિવસ પહેલા પણ કરેલું હતું, કેમ કે ટ્રાફિકલ એરિયા છે. હાઇડ્રોલિક વાળા જે વ્યવસ્થિત કામગીરી કરવાની હોય એ ના કરી હોય, ક્યોરિંગ થી લઈને જે પણ કરવાનું હોય છે એટલે એમને કોન્ટ્રાક્ટરને એ બધું કરવાનું આવે છે. પણ ટ્રાફિકેબલ રોડ છે, લોકોની અવર જવર વધારે રહી છે એટલે અમારે જેટલો ભાગ બેસી ગયો એટલે અમારા ડિપાર્ટમેન્ટ લઈને પેચમાર્ક પર કરી સરખું કરવાનું આવે છે. અચ્છા, હવે આમાં જેની બેદરકારી છે એને કોઈ ફરિયાદ કરવામાં આવશે કઈ રીતનું? હવે અમારા ડિપાર્ટમેન્ટલી હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ જે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ ઇન્ફોર્મ કરશે ને એમના જે તે કોન્ટ્રાક્ટર બાય એને જે એટલું સરખું કરવાનું હોય છે એટલે એ લોકો સરખું કરશે. બેદરકારી તો છે ને? હા, એટલે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ વાળા જે કામ કરી ગયા છે એમની બેદરકારી એટલે એમણે ક્યોરિંગ કરીને જે કંઈ પુરાણ કરીને જે કંઈ ક્યોરિંગ સરખું કરવું જોઈએ બરાબર ના કર્યું હોય તો આ વસ્તુ બની છે. જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કોઈ પગલા લેવાશે ખરી? એ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ વાળા લેશે. હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ અત્યારે અહીંયા હાજર થયું છે ખરી? હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ અત્યારે અમે લોકો અહીંથી રોડ ડિપાર્ટમેન્ટના માણસો છે. બિલકુલ, એટલે જે રીતે અત્યારે આખું આ જોઈ શકાય છે રોડ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં હાજર થઈ ચુક્યા છે અને આખું જે રોડ જે છે તે 80 થી 90 મીટરનો આખો આ રોડ જે છે તે આખો બેસી ગયો છે અને તેની સ્થિતિ જોઈ શકાય છે. કયા પ્રકારનું કામ થયું હશે? એક આખું જે ડમ્પર જે છે તે આની અંદર આખું બેસી ગયું છે અને એ ડમ્પરને બહાર કાઢવા માટે 4 જેટલા જેસીબી મશીનનો ઉપયોગ કરવો પડે છે. એટલે તમે સમજી શકાય છે કે આખી આ સ્થિતિ કે પ્રકારની સર્જાઈ હશે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના તો નથી થઈ, પરંતુ જે રીતે આખું આ જે ઘટના બની છે એટલે કે આખો ટ્રક જયારે અંદર બેસી ગયો છે તો કઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ હશે જોઈ શકાય છે. આ ડમ્પરને બહાર કાઢવા માટે 4 જેટલા જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
છતાં આ ડમ્પર બહાર નથી નીકળી શકતું. એટલે ખૂબ જ ગંભીર લાપરવાહી હાલ અહીં સુરત મહાનગરપાલિકાની થઈ છે. જેને જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એ કોન્ટ્રાક્ટરને અહીં જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર ક્યાંક આમાં સીધો નમૂનો જે છે તે જોવા મળી રહ્યું છે. અને ખુદ મહાનગરપાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે કાર્ય યોગ્ય થયું નથી. અત્યારે પણ તમે જે રીતે જોઈ શકાય છે આ સમગ્ર આખો જે માલ છે તે જોઈ શકાય છે કઈ રીતનો છે. આખું ખુલ્લું કામકાજ છે. આખી જે અંદરનું જે પેચવર્ક થવું જોઈએ એ પેચવર્ક પણ યોગ્ય નથી થઈ શક્યું એવું લાગે છે. અને ખાલી માત્ર ઉપર ડામર ને પથ્થર પાથરીને આ રોડ બનાવી દેવામાં આવ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. જેને લઈને આ આખી જે સ્થિતિ જે છે તે સર્જાઈ છે. સ્થાનિક લોકો જે છે તેને લઈને શું માની રહ્યા છે આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ રોડ તો જે હમણાં જ આપ્યો છે 4-5 દિવસ પહેલા જ બન્યો છે અને આ જો આ 2 દિવસમાં રોડની હાલત જુઓ. આ લાગે છે આ ભ્રષ્ટાચારનો આ રોડ હોય. આ ભ્રષ્ટાચાર ફૂલ ભ્રષ્ટાચારનો છે. હજી તો ચોમાસું શરૂ નથી થયું આ પ્રકારની સ્થિતિ થઈ જાય છે. આ કાયમ માટે આ જ તકલીફ રહેવાની છે આ રોડ પર. તો એનું કોઈ સોલ્યુશન નહીં થાય. બિલકુલ. એટલે સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર મોટો થયો હોઈ શકે છે. અને હજી તો અઠવાડિયું થયું છે આ રોડને પૂર્ણ થયા ગયા બાદ તેને લોકો માટે ખુલ્લો કરાયો છે. અને અઠવાડિયામાં જ આ પ્રકારની આખી સ્થિતિ સર્જાવી એટલે કે મહાનગરપાલિકા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તેઓની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર પણ જાણે ભ્રષ્ટાચાર કરીને આ કામ કરતા હોય તે પ્રકારનું અત્યારે સીધા આક્ષેપ થઈ રહ્યા છે. બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.